બધા કોઈ રાજનો કુંવર લાગે છે રાજવટ અને ઉપરથી બાળક આ બાળક એમ માનશે નહીં તો લાય એનો સોનાનો દડો પરત કરી એને એના રાજમાં મોકલું લે બાળક આ તારો સોનાનો દડો લે અને જે માર્ગે આવ્યો ને એ માર્ગે પાછો આવ્યો એ બાબાજી આકાશમાં વીજળી ચમકે છે આવા મેઘ વરસે છે આજે મને તારા ભેરવાની આ ધ્યાન લાગે મને આજની રાત રો અરે બાળક આયા રાત નો રોકાવાય મારો ભેરવ આવે તારું ભક્ષણ કરે બાળ અત્યારનું પાપા સાધુ ના શિરે રે એ આજની રાત મને રાખો મામાજી આજની રાત અરે આ બાળક એમ નહીં માને તો સાંભળ બાળક તને મારી મરણ ગોદડીની અંદર સંતાડી માથે કંતાણ નામની ગોદડી ઓઢાડું પણ જોજે આ મારા ભેરવાના આવવાનો પોર જોજે મારો ભેરવ આવે ને પછી હલવાની પણ હિંમત ન કરતો આ ભેરવા હા વાહ અરે બાબાજી જ્યારે તમારી મધુલી અંદર મારે સંતાડો ત્યારે કંતા ગામની ગોદરી વધારશો આજ તમારો હાથ મારા માથા ઉપર મેજો નાખી હું તમને ગુરુ ધારણ કરીશ રામના રખુબા બાળક તને ઠાકરના રખુબા હોલ હોલ હે દાદા લડતા લડતા આવો ભૈરવજી બાળા રાધા મારા બાળા રાધા હે દાદા લડતા લડતા આવો ભૈરવજી બાળા રાધા મારા બાળા રાધા
અરે બાળા, આજ તો મને મારનાર કોણ છો? અરે ભૈરવ, તને મારનાર હું રામદેવ. તો રામદેવ, તારો ગુરુ કોણ છે? હે ભૈરવ, મારા ગુરુ બાળીનાથ છે. તો રામદેવ, તારા ગુરુ બાબા બાળીનાથ છે, એ મારા ગુરુ પણ બાબા બાળીનાથ છે. હા ભૈરવ, તો આ ગુરુ બાળીનાથ છે, પણ મારા ગુરુ બાળીનાથ છે એટલે તને મારતો નથી. એટલું યાદ રાખજે કે આજે માણસ અને પછીનો સહાય ને તો પોકરાણ ઘટના સીમાડે તને જીવતો બનાવું છું. અરે રામદેવ, પશુ પક્ષી માણસને ન મારું તો જ આવડું મોટું પેટ મારું શેનાથી ભરવું? એ ભેરવા, ભાગમાં સુદ દશમ 11 બે મેળા ભરાય, એમાં દશમનો પ્રસાદ મને મળશે ને 11 નો તને મળશે. જા, રામનું સુદ વસન છે. તો આપો આદો વચન. બોલો રામા પેરની કોઈ જય ગોયલા ને બોલો. અરે મારા ભૈરવને મારનારા બાળક કોણ હશે? લાવ એની ઓળખાણ પૂછું. અરે બાળક, તારી ઓળખાણ આવ્યો. અરે ભાઈ, માતા મીરાદેવ, પિતા અજમલજી, પોકરાણગઢ છે મારું ધામ, અને રણુજા છે મારું ધામ, અને રામદેવ છે મારું નામ. આજ 20 વર્ષની અંદર, ઘણા વર્ષથી આજે ભૈરવા નામનો રાક્ષસ આજે માણસ પતિનો સહાય કરતો હતો. આજે એ રામદેવ પોતે અવતાર બની આજે ભોંયે ભરાયેલો છે. મારા ભૈરવાને આપેલ વચન પ્રમાણે મારા ધારેલ બીજા શિષ્ય સિવાય કોઈના હાથે એનું મોત હોય નહીં. હા, તો બાળક, તારા ગુરુ કોણ? મારા ગુરુ આપ પોતે છો. કારણ કે તમે મારા મસ્તક પર હાથ મૂક્યો તો ત્યાંથી મેં તમને ગુરુ ધારણ કર્યા હતા. કીધું છે કે કોઈ દિવસ ભૈરવાએ કીધું કે ગુરુ ધારણ નહીં ધારતા, કારણ કે જે ગુરુ ધારણ કરશે જેનું નામ છે એનો અવશ્ય નાશ છે. તો બાળક, તારે મને ગુરુ દક્ષિણા દેવી પડે. બોલો. બાળક, લે આ કમંડળ અને સામેની વાવમાંથી પાણી ભરતો આય. મારી વિદ્યાના બળે આ બાળકને કસોટી કરી એ વાવના પાણી સાતમા પાતાળે પહોંચાડો. ઓહો, આ બાવાજી આજે મારી કસોટી કરી છે. આજે સુકાઈ ગયેલા નળ, આજે સુકાઈ ગયેલી નદીઓની અંદર મને પાણી ભરવા મેળ્યો છે. પણ લઈ સુકાઈ ગયેલી નદીઓને શુદ્ધિ કરું અને પાણી વહેતા કરી મારા ભાલાની અહીંયા જ પાણી પેદા કરું અને મારા ગુરુજી હાટુ હું જળ ભરી આવું. આજ જામદેવ જળ ભરવા જહાવે, મારા ગુરુજી
લ્યો આ જળ. લે બાળક, થોડું પાણી તું પી લે. બોલો ગુરુજી, હવે તમારી ઈચ્છા હોય એ મને કહી દો. અરે બાળક, હવે ખરેખર ગુરુ દક્ષિણા તારે આપવી પડે. હા, આજે મારું ગુરુ દક્ષિણા ઈ છે કે જાઓ મારા પોકરાનગીરની અંદર રૂણીસા નામની રોટલી વસાવીશ ને આ ગુરુજી હું આપની સેવા કરીને તમે ના રહેજો. આયુષ્માન ભવ બાળક. ઓહો, 20 વર્ષના વાણા વૈયા ગયા છે. આજે મેં મારી બહેનનું મુખ નથી જોયું. આજે મારી બહેનના 4 મંગળ સુનાઈ ગયા ત્યારે આજ મારી માતાએ મને જન્મ નહોતો આપ્યો. મારી બહેનના જવતર આજે ખાલી ક્યાં છે? આજે જવતર હોમવાનો સમય આવ્યો છે તો આજે મારા લગ્ન છે. મારા માતા પિતાએ લગ્ન લીધા છે. આજે મિલન બાંધ્યો છે, અંગે પીઠી સોળે છે. આજે મારથી ના જવાય. રાજમાંથી રત્નાને બોલાવી અને સાંઢ લઈ મારી બહેનને પીળોગઢ તેડવા મેકલું. આજ રામદેવ બોલાવે રત્ના આજ મારો કોઈ ગુનો નથી, આજ મારો કોઈ વાક નથી, તો રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ વીરા? અરે રત્ના, તારી કોઈ ભૂલ નથી, તારો કોઈ ગુનો નથી, પણ રાજની અંદર બોલાવવાનું કારણ એ છે કે તારી પાસે સાડી કેટલી છે? અરે વીરા રામદેવ, મારી પાસે 365 હાંડું છે. કઈ કઈ છે? એક મન વેગી અને એક પવન વેગી. ઓહો, તો તારી મને વેગી સાંજ લઈ તારે પીનલગઢ તેડવા જવાનું કારણ કે આજે મારા માતા પિતાએ મારા લગ્ન લીધા છે. મારા હાથે મીંડોળ બીજી બાંધી છોડી છે એટલે મારથી ના જવાય. તો તારી મને વેગી સાંજ સણગાડ તો હું બેન બાને મારે હાથે કંકોત્રી લખી નાખું. ભલે વીરા. હે આયા કેસરીઓ કાગળરીના
આજે બેન બાને કંકોત્રી હાથ દેજે અને વેલા હાથ ફેરીને આવજો. જ્યાં સંકટ પડે ને મને યાદ કરજો. રત્ના હું તારી વારે આવીશ. ભલે ભલે. એ હાંડડી હલકારી જગને હાંડડી હલકારી જલો એ જગને જડવા હલોર લગનો જડવા હલોર જલો ओ बच्चा का दादा वर्षे है बेबल खान। ओ सलाम वालेकुम। वालेकुम सलाम वालेकुम आज हमें पटियार ने खत लिखा, लिखा था ना 20 साल के खत में बाकी है, तो मेरे को लेना चाहते हो तो आज रामला की बहन सगुना हमारे दिल्ली में से निकलने वाली है, तलवार आकी तो आज उसको लूट लो और माल लेके हमारे दिल्ली शहर में आ जाए। तलवार आकी नहीं रखो ना कि आके फूटी जाती ना है आज मेरे को जाना है मेरे को लूट लो जाओ है बिल्कुल। ओ, आज हमारे दिल्ली में से वो रामला की बहन सगुना निकलने वाली है, तो आज उसको लूट लो और माल लेके हमारे दिल्ली शहर में आ जाना। तलवार आगे न रखो वरना आंख फूटी जाती ना है बोलो ए सांडड़ी मारी, ए सांडड़ी मारी पिंगल गदनी आवे मला राईला भली मन दारू सांडड़ी
લૂંટારાને બીક લાગે એ માટે ચાલો આપણે સાંગળે આગળ આપીએ. એ હાકો હાકો રતન વિરાહન ગોગડા મને લૂટી પાછે દેવ ગણે લૂટી હે આજે અવહલા ખેરે તારા
બાદશાહ જેટલો તમારો માલ લૂંટો છે. ના વીરા મારો કોઈ માલ નથી આજ જૂઠડાના બોલો મારા બેનાડી રે. એ જૂઠું બોલે નીકળે છે કાકો એ સાસુ રે બોલો ને મારા બેનાડી રે. અરે વીરા દિલ્હીના બાદશાહે રત્ના રાયકાની હંડકના માર માર્યા છે વીરા અને તોડા ભરેલી હાંડણીના પાલાણા પણ ઉડી ગયા છે વીરા અને ભાણિયાને પણ માર માર્યો છે અરે બેન તું ને રત્ન રાયકાને ભાણે છે. મારા પોકરાણ ઘરની અંદર રવાના થાવ. હું તમારો લૂંટેલો માલ લઈને બેન ઘરે હમણાં આવું છું. ભલે વીરા ખમા વીરા વેલેરો આવજે ખમા. હે બાદશાહના સિપાઈ બરોબર છે તો જા જઈને કહેજે તારા બાદશાહને કે 52 કડિયાની હોમને જોવી હોય ને તો રૂણદાના રામ પાસે છે. આજ હાથીની અમારી બાદશાહ એ ગોળ્યો શ્વાસ આજે ઈરુને રડીને રાગે ભયા છે હરવા. એ બાદશાહ કરે છે રે ગ્લોર આધી હે માય બાદશાહ એ ગોળ્યો શ્વાસ જવો છો ને આજે ઈ જ બાદશાહ છે. સાંભળો તમારે જે બાદશાહનો ઇંતજાર હતો ને આજે ઈ બાદશાહ સામે ઊભો છે. આ માથે પહેરેલો પાઘડી ફક્ત પાઘડી નથી, એ રાજનું તાજ છે અને ચારે દિશામાં હાલતું આ દિલપતિ બાદશાહનું રાજ છે. એ સિક્કા પર મુજતના રણયુદ્ધના મેદાનમાં સિક્કા પર છે મુજતના રણયુદ્ધના મેદાનમાં મરીશ તારા મોતથી કટકા થશે તારી કાયાતના. બીજા રામના પગમાં તારા દિલની ગાદી સલામત રાખવા. ઓય છોકરા, હજી આઠે ભીડોળ બાંધ્યા છે. આ મોઢે ધરી મૂછ હજી મૂછમાં પાણી નથી. આ મોઢે ધરી મૂછ હજી મૂછમાં પાણી નથી. હાથ ધરી સમસ્યા તો હજી તમે વાપરી જાણી એ, નથી. આ સિંહને ધાવી આ સિંહ મોટા થાય છે. સિંહને ધાવી આ સિંહ મોટા થાય છે. તારી મોઢામાં તારી માનો દુત્યા ધાવણ ગંધાય. રામના ઓય રામલા, આજ તમે દિલીપતિ બાદશાહને લલકારો છો तो हम लोग पेड़ पे चढ़ी खिसकोली चढ़ तो जाती है लेकिन उधर से उतरना बहुत मुश्किल है। पेड़ पे चढ़ी खिसकोली चढ़ तो जाती है लेकिन उधर से उतरना बहुत मुश्किल है। जैसे ही आप मेरी दिल्ली में आ चुके हो लेकिन इस दिल्ली में से निकलना बहुत मुश्किल है। ઝવેરીમાં જઈને પૂછ ક્યાં હીરલા ક્યાં સીધ છે. ઝવેરીમાં જઈને પૂછ ક્યાં હીરલા ક્યાં સીધ છે. એ આમાં કોઈ વાંદલીને જઈને પૂછ કે પુત્ર ક્યાંથી છે. મારા પોકરાણ ગજમાં જઈને પૂછ કે ક્યાં ક્યાં સીધ છે. ओए रामदेव, हजी कहूँ छू 20 साल के खंडनी बाकी है, दे दो और गले मिल जाओ तो हीरो का हार बना के रखूंगा। 20 साल के खंडनी बाकी है, दे दो और गले मिल जाओ तो हीरो का हार बना के रखूंगा, वरना इस तलवार की तार बना के रखूंगा। સાલમાં સમજાવું છું સાલમાં આવી જા તું ભાલમાં નકર એક કાટો મેં કહીશ તો મેં કહી દઈશ શમશાન ઘાટમાં. ओ रामला, बात कहूँ छू हजी कान में तो सांभळियो तमारी शान में।
હજી વાત કહું છું કાનમાં, સાંભળજો તમારી કાનમાં. હજી વાત કહું છું શાનમાં, તો સાંભળજો તમારી શાનમાં. નકર એક જ તલવારના ઝાડકે બોલાવી દઈશ આ દિલ્હીના કબ્રિસ્તાનમાં. एक कदम के चाल पर खिसकोली सड़ती थी ये खिसकोली सड़कों पे उतरना बहुत मुश्किल है तू मेरा प्रोग्राम करने आ गया दिल्ली वापस जाना मत मामूली की है पर હે રામલો, આ તમારી સામે ઊભા ને એક દિલ્હી નગરનો બાદશાહ છે. પણ એ કેવો બાદશાહ? આ માથે પહેરેલ પાઘડી ફક્ત પાઘડી નથી. આ માથે પહેરેલ પાઘડી ઈ ફક્ત પાઘડી નથી, ઈ રાજનું તાજ છે. અને આ ચારે દિશામાં હાલતું આ દિલ્હીપતિ બાદશાહનો રાજ. જો તારે સાજનું પાણી જો હોય તો રામ સાથે યુદ્ધ કરે હે રામલો, બાતો બાતો से युद्ध नहीं होता, युद्ध करना है तो થઈ જાઓ હોશિયાર. બાપુ જોઈને ખીચડી નો દાદી લે ખીચડી દાદી